શ્રી નવચેતન અંજન મંડળ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય ગુજરાતી પ્રથમ સત્ર એકમ 3 મહેનતનો રોટલો આજે આપણે ભણીશું. સૌ પ્રથમ આપણે પૂર્વ ભૂમિકા જોઈશું. પ્રસ્તુત એકમમાં લેખકે શ્રમ, સ્વાશ્રય અને પ્રમાણિકતાનો મહિમા કહ્યો છે. મોચી ભગત મફતનું સ્વીકારવાની ના પાડે છે. આમ મોચી ભગત અને સાધુ વચ્ચેના સંવાદ દ્વારા લેખકે પ્રસ્તુત એકમમાં આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રમાણિકતાનો બોધ સમજાવ્યો છે. પૂર્વ ભૂમિકા બાદ આપણે લેખક પરિચય જોઈશું, ત્યારબાદ પાઠનું શ્રવણ કરીશું અને ત્યારબાદ પાઠનું એનિમેશન જોઈશું. લેખક પરિચય. મહેનતનો રોટલો પાઠના લેખક છે શ્રી પન્નાલાલ પટેલ. એમનો જન્મ ઈસવીસન 1912 થયો હતો. સ્થળ માંડલી, રાજસ્થાન. એમનું મૃત્યુ ઈસવીસન 1988 થયું હતું. લેખક શ્રી પન્નાલાલ પટેલે મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ લખી છે, જેના કારણે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ભારતીય જ્ઞાનપીઠ જેવા પુરસ્કારો મળ્યા છે. હવે આપણે પાઠનું શ્રવણ કરીશું. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? સાથે સાથે સમજાવતી આવું. એક કાશી નગરી નામની એક નગરી હતી, એક શહેર હતું. ત્યાં એક મોચી રહેતો હતો. મોચી કેવો હતો તો કે બહુ પ્રામાણિક હતો અને બહુ સંતોષી હતો. એક વખત એક સાધુ મોચીની દુકાને આવ્યો અને પૂછવા લાગ્યા કે મારી પગના પગરખા જો તમે સીવી આપો અથવા તમારા પાસે હોય તો એનું શું પડે? શું પડે મતલબ એનું કેટલું ચાર્જ લ્યો, તમે કેટલા રૂપિયા લ્યો એમ. તો મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. સાધુ કહે, સીવી દો તો શું લ્યો તમે? મોચીએ કહ્યું, 1.5 રૂપિયો. સાધુને ખૂબ નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા અને પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કયો. સાધુએ પૂછ્યું, 1.5 તો કહેવાના, પણ લેવાના કેટલા? મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવો. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? હવે શું થયું કે મોચીએ એમને 1.5 રૂપિયો કીધો અને પેલા સાધુએ બીજી મોચીની દુકાને પૂછવા કરી હતી ત્યારે એમને 2 રૂપિયા કહ્યા હતા અને પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા. તો સાધુને લાગ્યું કે બીજા મોચીની જેમ આ મોચી પણ 1.5 રૂપિયામાંથી ઘટાડીને રૂપિયા સુધી આવશે. પણ આ મોચી તો કેવું હતું, આગળ આપણે જોયું, ખૂબ પ્રામાણિક હતો અને સંતોષી હતો. માટે એમને પહેલાથી જ 1.5 રૂપિયો કીધો અને સામે જવાબમાં પણ એમ કીધું કે જે કહેવાના એ જ લેવાના મહારાજ, હું જે કહું છું એ જ લઉં છું. કોઈ જાતનું બાર્ગેનિંગ કરતો નથી. બાર્ગેનિંગ કરવું મતલબ કે પહેલા વધારે ભાવ કહેવાય, પછી ધીમે ધીમે ઘટાડીને ઓછા ભાવ કહેવાય. તો કે હું એવું કરતો નથી. તો સાધુએ કહ્યું, કઈ વાંધો નહીં, બનાવી દો, પણ હવે મને આ સીવીને ક્યારે આપશો એમ. મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. શું કહ્યું? મોચીએ કહ્યું કે પરમ દિવસે આ સમય તમે આવી જાજો મહારાજ, તમારા પગરખા તૈયાર હશે. તો સાધુ કહે છે કે જો તૈયાર રાખજે, કે પરમ દિવસે મને આ વખતે આ ટાઈમે મને બહાર જવું છે. તો મોચી સામે વળતો જવાબ આવ્યો, તમે જાઓ કે ન જાઓ, તમારા પગરખા તૈયાર હશે. પણ
સાધુને મોચીના વાયદામાં જરાય પણ વિશ્વાસ હતો નહીં. માટે વિશ્વાસ નતો એટલા માટે બીજા દિવસે વળી એને મોચીને ત્યાં આંટો માર્યો અને મોચીને પૂછ્યું, મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ? મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને ત્યાં વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો માર્યો. શું થયું? બીજા દિવસે પણ એમને મોચીને ત્યાં આંટો માર્યો તો મોચીએ શાંતિથી જવાબ આપ્યો કે ભાઈ તમે તમારા જે સમય આપ્યો છે એ સમય આવજો, તમારું કામ થયેલું તૈયાર મળશે. પણ સાધુને હજુ સુધી વિશ્વાસ આવતો નથી. સાધુ ત્રીજા દિવસે પણ એ સવારમાં ત્યાં પહોંચી જાય છે. સાધુને ત્રીજા દિવસે સાંજે જવાનું હતું પણ સાધુ ત્રીજા દિવસે સવારે પણ ત્યાં જઈને પૂછે છે કે મારું કામ થયું કે ના થયું. પણ આ વખતે મોચીએ સાધુની કિંમત કરી. તેને કહ્યું, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાવ છો? સાંજે આવજો, જાઓ. મોચીએ સાધુની કિંમત કરી મતલબ 2-3 વખત સાધુ આવી ગયા એટલા માટે હવે મોચીને લાગ્યું કે આમને થોડો ઠપકો આપવો જોઈએ. એટલે એને ઠપકો આપતા શું કહ્યું કે આખી દુનિયા જૂઠું જ બોલે છે એવું તમે માનો છો? એ કે શું કામ ધક્કા ખાવ છો? એ કે મેં તમને જે સમય આપ્યો એ સમય તમે આવજો, જાઓ. સાંજ સમય પ્રમાણે સાંજે જે સમય હતો એ સમય પ્રમાણે સાધુ આવ્યા. પગરખા બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા કે મોચી સાચુકલો છે. સાચુકલો છે મતલબ સાચું બોલે છે, ખરેખરો ભગત છે, તે કદી જૂઠું બોલતો નથી. પગરખાની કિંમત આંકવા માટે સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. આગળ આપણે જોયું કે પગરખાની કિંમત 1.5 રૂપિયા હતી. માટે મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો અને તેણે કહ્યું, જરા ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ. હવે શું કહ્યું? સાધુએ એમના પગરખાની કિંમત ચૂકવવા માટે એમને 2 રૂપિયા આપ્યા. હવે 2 રૂપિયા આપ્યા પણ પગરખાની કિંમત હતી 1.5 રૂપિયો. માટે 50 પૈસા છૂટા એને પાછા આપવા પડે. મોચી પાસે છૂટા પૈસા હતા નહીં એટલે સામેવાળી દુકાનેથી પરચુરણ લેવા માટે જાય છે. તો સાધુ કહે છે કે રહેવા દો, કે એ બચે એ પૈસાને તમે તમાકુ પીજો. પણ મોચી કહે છે કે હું તમાકુ પીતો નથી. તો આપણા તરફથી પગરખા સીવા માટેની દોરી લાવજો, એવું સાધુએ કહ્યું. મોચી કહે છે, ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થઈ ગયા. એમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યું. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણીથી ઘસી દીધા. બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. હવે શું કહ્યું? આ મોચી એટલો પ્રામાણિક હતો કે સામેથી સાધુ એમને 2 રૂપિયા આપે છે તો પણ લેતો નથી. અને શું જવાબ કહે છે કે એ મારે હરામના પૈસા જોઈતા નથી. આવી મોચીની સરસ મજાની ભાવના જોઈને સાધુ બહુ ખુશ થઈ ગયા. કોઈ જોવે નહીં એ રીતે મોચીના જે ઓજારો હતા, જે એના સાધનો હતા, એને સોનાના બનાવી દીધા. પારસમણીથી ઘસીને સોનાના બનાવી દીધા. પારસમણી કોને કહેવાય? તો પારસમણી એક એવો પદાર્થ છે કે જેને લોખંડ ઉપર પણ ઘસવામાં આવે તો લોખંડ સોનાનું બની જાય એવું પદાર્થ છે. હવે ઓજારો બધા સોનાના કરી દીધા અને પૈસા પાછા જે પરચુરણ લઈને આવ્યા છે ભગત, એ પૈસા લેતી વખતે કહ્યું, ભગત મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે, એવું એમને સાધુ મહારાજે મોચીને કહ્યું. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એ દુકાન તરફ ચાલતો થયો. મોચીએ શું કહ્યું કે એક મુઠ્ઠી ચણામાં તમારું શું થશે? એના કરતા લ્યો, એ કે આ એક સિક્કો તમને આપું.
એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે, એમ કહી સાધુએ પગ ઉપાડ્યા. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું જ છે. મોચીનો જીવ બળી ઉઠ્યો અને નિશ્વાસો નાખવા લાગ્યો અને બોલ્યા, અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? જો મોચીને પાછો જ્યારે દુકાને આવ્યો ત્યારે ખબર પડી કે એના ઓજારો સોનાના થઈ ગયા હતા. તો એ નિશ્વાસો નાખવા લાગ્યો. હવે એમ વિચારે છે કે આ સોનાના ઓજારોથી હું કેવી રીતે કામ કરીશ? વિચારો તમે કે જો તમને ખબર પડે કે તમારા બધા ઓજારો સોનાના થઈ ગયા છે, તમે કેવા ખુશ થઈ જાઓ. પણ અહીંયા મોચી ખુશ થતો નથી. શું કામ ખુશ નથી થતો? કેમ કે મોચી પ્રામાણિક છે. મોચીને પોતાની હાથેથી જે કમાયેલા પૈસા છે એમાંથી જ જીવનનો નિર્વાહ કરવામાં રસ છે. બીજી વસ્તુ કે ઓજારો સોનાના થઈ ગયા તો એ સોનાના ઓજારો વડે કેવી રીતે કામ કરી શકે? લોખંડના ઓજારો વડે કામ થાય. સોનું લોખંડ કરતા ખૂબ નરમ પદાર્થ છે, માટે મોચીને ઘણી વખત આવી રીતે ટીપવાનું હોય તો એ સોનાના ઓજારો ઉપર એ કામ કરી શકે નહીં. માટે એને જે સોનાના ઓજારો હતા એ ઘરના ખૂણામાં નાખી દીધા અને પેલા ઊંચા મૂકેલા પોતાના ઘસાયેલા ઓજારો નીચે ઉતાર્યા અને ફરી પાછો કામે લાગી ગયો. હવે એ સમયે મોચીના મનમાં એવો પણ વિચાર આવતો હતો કે મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો મને સુખી કરવાની જ હતી. સાધુએ શું કામ એના ઓજારો પારસમણી દ્વારા સોનાના કર્યા હતા? સાધુને કોઈ ટીખળ સૂજી ન હતી, સાધુને કોઈ રમત સૂજી ન હતી, અથવા સાધુને પેલા મોચીને દુખી કરવાનો કોઈ ઈરાદો હતો નહીં. પણ સાધુનો વિચાર એમ હતો કે જો પારસમણી દ્વારા એને સોનાના ઓજાર કરી દઈશ તો એ ઓજારો વેચી અને આ સાધુ છે, આ મોચી છે, એ ખૂબ સારી જિંદગી જીવી શકશે. બિચારે 12 મહિના મજૂરી કરીને ત્યારે માંડ નવા ઓજારો વસાવી શક્યો. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો, ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? હવે એકાધિક વર્ષ સુધી એને ખૂબ મહેનત કરીને ત્યારે એ નવા ઓજારો વસાવી શક્યો અને ફરી પાછો પોતાને ધૂનમાં કામ કરતો હતો. ત્યાં અચાનક એના કાન ઉપર અવાજ પડ્યો. શું અવાજ પડ્યો? કેમ છો મોચી ભગત? તો મોચી ઊંચો જોયું તો પહેલા જ સાધુ હતા. તેણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે? સાધુ મહારાજ. સાધુને ખૂબ નવાઈ લાગી. એમને તો હતું કે પોતાના ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે. પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. શું બન્યું કે મોચીએ જેવું ઉપર જોયું ને એટલે મોચીને ખબર પડી ગઈ કે પહેલા સાધુ મહારાજ આવ્યા છે. તો મોચીએ કહ્યું કે તમે મારા ઓજાર બગાડી ગયા હતા એ સાધુ મહારાજ છો ને? તો સાધુને બહુ જ નવાઈ લાગી કે મેં તો એના ઓજાર બગાડ્યા નતા, સોનાના કરી દીધા હતા. મને એમ લાગે છે કે આ મોચી ભગત છે એ થોડો ભૂલો પડ્યો છે. એ બેચારો જે સોનાના ઓજારો છે એને પિત્તળ સમજી બેઠો છે એવું લાગે છે. તેમણે કહ્યું, મોચી ભગત ઓજારો બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે એ? નાખી તો નથી દીધા ને? જવાબ આપતા મોચી કહે છે, મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવળાના બળથી ઓછું મેળવ્યું છે. આવું મફતનું સોનું શું કરવું છે? એ પડ્યા ખૂણામાં તમે પાછા લઈ જાઓ. સામે જવાબ આપતા મોચી કહે છે કે સાધુ મહારાજ, મને ખબર છે તમે એ ઓજારોને સોનાના કર્યા છે, પરંતુ એ ઓજારો મેં મારા બાવળાના મહેનતથી કર્યા નથી, માટે એ ખૂણામાં પડ્યા છે, તમે પાછા લઈ જાઓ. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત, તમને કશી ગમ નથી. ગમ નથી મતલબ તમને કશી અક્કલ નથી. સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાવ ને લહેરો ઉઠાવો. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે એનું શું કરવાનું મહારાજ? ઓલા સાધુએ શું કહ્યું? શિખામણ આપતા કહ્યું, મોચી તને અક્કલ જ નથી કે
તને જે સોનાના ઓજારો આપ્યા છે એ સોનાના ઓજારને વેચી નાખ અને એ રૂપિયામાંથી આ તારી કાચી દુકાન છે એને પાકી બનાવ, કામ કરવા માટે માણસો રાખ અને બેઠા બેઠા કમાઈને ખા. તો એના જવાબમાં મોચીએ કહ્યું કે સાધુ મહારાજ, આ જે હાથ પગ મને ભગવાને આપ્યા છે શેના માટે આપ્યા છે? કે સાધુ મહારાજ ખૂબ નવાઈ લાગી. સાધુ મહારાજ નવાઈ ભરી આંખે, સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહે, તાકી રહું મતલબ એકદમથી સળંગ એને સામે જોયા કરું. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કઈ બેઠા બેઠા ખાવા માટે નહીં પણ કામ કરવા માટે આપ્યા છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત, સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. એના પછી સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા. પોતાને કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં પડી ગયા મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે? તો જવાબમાં સાધુ કહે છે કે ના, તમારી વાત ખોટી નથી, હું અત્યારે મારી વાત કરું છું. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાંય મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું. પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ મેં ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો અને પછી કામે વળગતા બોલ્યો, આપ ખરા સાધુ છો મહારાજ. હવે આપણે આ પાઠનું એનિમેશન જોઈશું. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ મોચી પાસે આવ્યા. મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. સીવી દો તો શું લો? 1.5 રૂપિયો. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો. 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? જે કહેવાના એ લેવાના મહારાજ. આપની ઈચ્છા હોય તો બનાવું. અચ્છા, બનાવો. ક્યારે આપશો? પરમ દિવસે આ વખતે. જરૂર હો, મારે પરમ દિવસે જવું છે, માટે ઢીલ ન થાય. જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ નહોતો. રામ રામ મોચી ભગત. રામ રામ સાધુ મહારાજ. મોચી ભગત, કેટલે આવ્યો આપણું કામ? બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખાં બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, તે કદી જૂઠું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. હું તમાકુ નથી પીતો મહારાજ.
તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તે મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેક રહીને ઝોળીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ગયો. અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજાર વસાવી શક્યો. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સેવતો હતો. ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો. કેમ છો મોચી ભગત? ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે. પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. મોચી ભગત, ઓજાર બગડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે એ? નાખી તો નથી દીધા ને? મને ખબર છે મહારાજ, સોનાના છે. પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. આવું મફતનું સોનું શું કરવું છે? એ પડ્યા ખૂણામાં, તમે પાછા જ લઈ જાઓ. મોચી ભગત, તમને કશી ગમ નથી. સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો. બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો. ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરું મહારાજ? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા. સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. મોચી ભગત, સાચી વાત છે. ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. કેમ મૂંગા થઈ ગયા? હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે? તમારી વાત નથી, મારી વાત છે. હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. જે મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી પણ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું. પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. આપ